તો અમદાવાદની રથયાત્રામાં ઉશ્કેરાયેલા 3 હાથીની મદદે વનતારાની ટીમ આવી છે. વનતારાએ નિષ્ણાંત ઇમરજન્સી ટીમ અને એમ્બ્યુલન્સ મોકલી. સાથે જ 2 વન્યજીવ પશુ ચિકિત્સક અને 6 વરિષ્ઠ મહાવતો, 11 સહાયક સ્ટાફનો સમાવેશ થાય છે. 5 એલિફન્ટ એમ્બ્યુલન્સ પણ તાત્કાલિક અમદાવાદ મોકલવામાં આવી. વનતારાની ટીમે હાથીની જે તબીબી સંભાળ અને વર્તણૂકીય સહાય પૂરી પાડી છે. સ્થાનિક અધિકારીઓને ઉશ્કેરાયેલા હાથીઓના તબીબી મૂલ્યાંકનમાં મદદ કરી છે. જગન્નાથ મંદિર મેનેજમેન્ટે વનતારાના ત્વરિત પગલાં અને સમર્પણની પણ પ્રશંસા કરી છે. તો ગુજરાતના મુખ્ય વન સંરક્ષકે જણાવ્યું કે રથયાત્રા દરમિયાન હાથીઓની દોડ ભાગની ઘટના બાદ અમે તાત્કાલિક સહાય માટે વનતારાનો સંપર્ક કર્યો હતો. જે બાદ સ્થાનિક અધિકારીઓ અને સંભાળ લેનારાઓ સાથે સંકલન સાધી હાથીની યોગ્ય સંભાળ માટે તેમના સ્થાનાંતરણની વ્યવસ્થા કરવામાં આવી. એટલું જ નહીં, જગન્નાથ મંદિર મેનેજમેન્ટે પણ કહ્યું છે કે વનતારાએ આ હાથીઓને તાત્કાલિક જરૂરી તબીબી સહાય અને પુનર્વસન મળે તે સુનિશ્ચિત કરવા માટે ખૂબ જ પ્રતિબદ્ધતા દર્શાવી હતી.